बहुत बढ़िया एक्सीडेंट हो चुका है। ચા પીધી એટલે ઠંડ એક વખત લગાવશો ને દુખાવો મટી જશે. અમે તમને કોઈને કહેતા નથી, તમે લઈ લો. હસવાનું નહીં. તમે આ વિડીયો તમારો ચેનલ આખા ભારતમાં ફરશે. હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય શ્રી રામ. આપ સૌને મારા જયરામ દેવજી ના नया व्लॉग में स्वागत है। एंड बढ़िया बढ़िया दोपहर के साथ हम लोग जा रहे हैं किसी को देखने के लिए, क्योंकि हो चुका है एक्सीडेंट और हम और हितेश भाई दोनों जा रहे हैं। कैसे हो भाई? ठीक है, बढ़िया हो? तो चलो हम हमारी राम प्यारी को लेके जा रहे हैं किसी को देखने के लिए, है ना। एक्सीडेंट हो गया है आज, तो पता नहीं क्यों ऐसा होता है। तो जाते हैं और दिखाते हैं कि किसको क्या हुआ है, तब तक सस्पेंस जारी रहेगा। जाने दो। देखो भैया है ना, जयंती भैया, वो अभी खेत में काम कर रहे हैं। हम लोग निकल चुके हैं जाने के लिए और राम के अंदर है। आप सबको दिखाएंगे। हाँ वो तो रहेगा। ओ डॉगेश भी आ चुके हैं इधर पे, और ये डॉगेश भी ब्लैक है। सब काले काले कुत्ते हो चुके हैं। और मम्मी ऑलरेडी वहाँ पे पहुँच गई है, तो हम भी बढ़िया से धूप में निकल चुके हैं। धूप ज़्यादा ही हो रही है, लेकिन क्या करें, अब लग रही है तो लग रही है। चलो भैया गए हैं। राम राम। पेशेंट છો હું કર્યું? શું વાગ્યું? શું? રમલાબેન, જય શ્રી કૃષ્ણ. અલ્યા હવારે આયા તા તો કમ્પ્લીટ હતા. શું થયું? बहुत बढ़िया एक्सीडेंट हो चुका है। यहाँ पे ब्लड भी लग गया है और ज्यादा कुछ हुआ नहीं, लेकिन बाइक का सारा खेल बन चुका है, बिगड़ चुका है। वो थયું કોઈ બધા ન વાગ્યું બસ તારું. હઈ રામ રામ. મજામાં બેટા? મજામાં. તબિયત કેવું છે? તબિયત સારું છે. તમારું કેવું છે? બહુ કમ્પ્લીટ. પગ દુખે છે? આવું આ દુખું હોય તો આપણે અમુક માણસ છીએ તે ગરીબ સાચી વાત થાય. જઈ આવે બુન ના કે હા, આપણે તો બેસવા જવાનું, મળવા જવાનું બધું હોય. હા, આપણું પૈસા ના જઈએ તો ખોટું પડે. સાચી વાત છે. હા. કિરણ મામી કેમ છો? શું થયું તું તમને? હાથ કમ્પ્લીટ થઈ ગયો અને તાવ આવી જાય. લીલાબેન ટાઈફોઈડ આવ્યો છે? ઓહો, શું કરવાનું? તમારે કેવું રહ્યું? સવારે મને ફોન કર્યો તો ના? મજા આવી? ઓહો ભગવાન. એમાં મને એમ કીધું પપ્પા શું છે? મેં કીધું ડેરીમાં એ કીધું દૂધમાં. चलो अब आ चुके हैं ईश्वर मामा को मिलने के लिए। ईश्वर बोलो, प्रभु बोलो, भगवान बोलो, कुछ भी बोल सकते हो। जीतू भाई केम छो? मजाम जीतू भाई? તમે યુટ્યુબ પર આવી ગયા. હા, એ તો આવી જઈલા જીતू ભાઈ ખબર છે પહેલા. અમારે કેવું ભણ્યા કામ ચાલે છે. હા. હું બાકી રહી જતો એટલે કે જીતુ બંધ કરી દે. ના ના સાચી વાત છે. બરાબર છે. આ માર ભાણી છે. હા બરાબર ને? જીતू ભાઈ ઓળખું છું. જીતુભાઈ બોલો. આ મારા ઈશ્વર મામા કયો કે ભગવાન મામા કયો કે પ્રભુ મામા કયો કે જે કયો એ હે પરમાત્મા પરમેશ્વર. કેમ છો મામા? મજા? બસ મજામાં બેટા. આપણે ટાઈફોઈડ કાઢો આમ તાર મમ્મી. ના મે દોડો બોડો કરાવવો પડે. સરસ મજાની વાતો વચ્ચે જસનાબેન લઈને આવી ગયા છે ચા. ચામાં શું શું નાખ્યું? બોલી રાખે પેટમાં તો અંગાળા હોય. આદુ હે ગોળની ચા બહુ ભાવ. મને ગોળની જ ભાવ. અમે તો ચા જ ન પીતો. ચા તો બહુ ભાવ. ચા નું બહુ માની દીધું. મમ્મી ચલો બધા બપોરની ચા પી લો. બપોરિયું કરી દો. ઠંડુ મંગાવું છે? હા, જાસ્મીન આવે છે ને. અલા જાસ્મીન, હું ન પીતી ચા. શારદા બેને કેમ ના લીધી? આજીવન તબિયત બગડી છે. એટલે આગળ જતો નથી બરાબર. આજે તબિયત બગડી. એવું છે? શોધી કંટાળા જ ને.
બોલુંદ્રા કાલ ભૈરવ જો કાલે જ હતો જો મોટી મોટી નોટો કાઢી છે આ પાકીટ તો ભરીને દેખાય છો હારું ને લક્ષ્મી તો આવી જ જોઈએ સાચી વાત છે દેવું જ હોય અને ત્યાં જ વચ્ચે અમારા શારદા મામીને ઊંઘ આવી ગઈ છે એ બદીલનો રાજા સીમો હા અમાર કિરણ બેન કિશોર પેપર કેવો ગયો વાતો કરશું તમને સારો ગયો અવની જોહે હો તમન ઊંઘ ઉડી જી ઓય આ કેવા દે મારા ફૂલની વાયો મોનાયેલો છે ગુણગુણ કરું મારી નોની બુનવાના ભૂલી ગોળ્યો ગોકને ગુમડી ગાલોક દીકરાને બંધ ચાર થઈ ગઈ ફૂલની વાયો એળાવજો મારા નોની ક્યારે મમ્મી થઈ ગયા કર્યું છે માતું મારી બુનો મુશાળ છે માતો હરે જોરદાર હો ભાઈ મમ્મી તને નહીં આવડતો પાટલો ખસી જશે સૌ બુધી અને પહાડ પેલા સૌ પસમાં ગયો કોબલે પડાવું પૈયા મારી નોની નો રોડાઈ ખાતો છે કેવું ગાયો લીલા ભાઈ મસ્ત ગાયો ના નોનપણની યાદ આવી જાય રમલા બા તમને આવડે જ ગાતો પેલી કે ખબર છે તાર મમ્મીની ફઈને પૂરું કર્યું તારું મમ્મી તો કોઈ દિવસ મેં નહીં હોપરી ગાતો મમ્મી તો આવડતું જ નથી મમ્મી તું જ ખીચા બાર ભાઈ બાર પાંચની કાઈ અમે તો બે વાર ઓહો ચા પીધી એટલે હવે ઠંડુ જલસા મારા માસીના ઘરે ઠંડુ આવી બોલો તો હસો તો ખરા હા સીટુબેન હસો તો ખરા સીટુબેન હસો તો ખરા લઈ લો પીવો તમ તમાર બધો લઈ લો હડોળ સતલાસનાથી આવી રહ્યા છે જો અમારી શર્મામાં કમ્પ્લીટ શીખવાડીશ હાથ પગ કમર ઘૂંટણ ઢીંચણના ઘસારા સાંધાના દુખાવા માટેનો દેશી ઉપચાર ફક્ત 5 મિનિટમાં દુખાવામાં રાહત જોરદાર કહેવાય હો હે 5 જ મિનિટમાં રાહત અરે 1 મિનિટમાં તો જાડી ખાનવાળા માટે 5 જ મિનિટમાં એમ ના બેન તરત જ રાહત થઈ જાય છે હા અને વસ્તુ સારામાં સારી છે તમે એક વખત લગાવશો ને દુખાવો મટી જશે અમે તમને કોઈને કહેતા નથી તમે લઈ લો પણ સારું લાગે અને કદાચ એકાદ બોટલ જો તમે કદાચ લો ને વાપરો તો શું વાંધો આવે કશો વાંધો ના આ દુખાવો તરત જ મટાડે છે આ બધું જંગલના ઔષધિઓ છે અને હું હડોલથી આવું છું શનિદેવ આશ્રમ હડોલ મારી ચેનલ પણ ચાલે છે શનિદેવ આશ્રમ હડોલ તમે જોશો તોય પણ મારા વિડીયા ઘણા લોકો ઓપરેશનમાંથી બહાર આવેલા છે ઓપરેશનની તારીખ પણ રદ કરીને આવેલા છે અને રિઝલ્ટ પણ સારામાં સારું છે એમાં એક રૂપાબેન જોશી છે એ સિપોરના છે પણ અમરેલી છે એ પણ એમની તારીખ રદ કરાવી છે પછી એક કરોલની અંદર એક વિનોદભાઈ અમેરિકાથી એમની મિસેસને લઈને આવ્યા હતા દવાખાને ઓપરેશન માટે અમદાવાદમાં એપોઇન્ટમેન્ટ લીધી હતી પણ ઓપરેશન આજે એમને રદ રાખ્યું છે બંધ થયું અમારા ઓઇલથી અમારા વનસ્પતિ ઓઇલથી એટલે હું તો આપને એમ કહું છું તમારે લેવું ના લેવું મરજીની વાત છે લગાવો તો ખરા એક વખત લગાવો અને લગાવશો તો તમને ખબર પડશે સોજા ઉતારે છે કેલ્શિયમની ઉણપ પૂરી કરે છે ઓઇલ જે કોરું થઈ ગયું છે સોદો એમાં ગ્રીસિંગ કરે છે મેડમ અને વસ્તુ સારામાં સારી છે અને તમારે ધારો કે કોઈને ગેસ થતો હોય તો મેથી અજમો ધાણા વરિયાળી જીરું આ બધું તમે એક ફાંકી બનીને મૂકો અને રાત્રે તમે સૂતી વખત ફાંકી લો તો
તો તમારો ગેસ પણ ઓછો થાય દૂર છે. થઈ જાય. વાયુ પ્રકૃતિ થતા રોગો છે આ બધા. બરાબર. હું અનુભવ સિદ્ધ અમૃતભાઈ વૈદ છું. બરોબર. અને આ વસ્તુ રહી એ સ્ટાન્ડર્ડતાવાળી છે. તમે અપનાવશો અથવા લેશો તો વાંધો નથી, ના લો તો વાંધો નહીં, પણ લગાવો તો ખરા જ. તમે લગાવશો તો તમને બેનિફિટ તરત જ મળશે. જો અહીંયા મસાજ ચાલુ અમારે થઈ ગયો ચોથી છે. સમાજ છે આખો ખેરાલુમાં. હા, ખેરાલુમાં ખેરાલુ, ઈરવાણી, બંને બધો થશે તો 5 મિનિટ. આઈ તો તે સાંધા દુખતા હોય આઈ તો. કેવું લાગ્યું? આ હું જો સારું લાગ્યું ને? 5 મિનિટે પૂરી કસરત નથી તો પણ સારું કહેવાય. સરસ માલિશ થી. નામ પૂછો, ગામ પૂછો એમને. રમીલાબેન પટેલ, વર્થુ. અરે તમે ભલે ગામના હોય, તમારું નામ શું બોલો ને જાતે. રમીલાબેન ક્યાંનો છો? વર્થુ, તાલુકો? મોડાસા. હા ચલો હવે આ બાંધ લગાવી આપો. ભાઈ અરે આ બાંધ લગાવી આપો. બે પગે દુખે છે એમને. રિયાબેન હા, બધું મોજીબેન કેવું લાગ્યું ભાઈ? સરસ લાગ્યું. વર્થુમાં આયા છે આ અમૃતભાઈ વૈદ. એમના તેલથી કેવું લાગ્યું તમને? શનિદેવ આશ્રમ હડોળ. શનિદેવ આશ્રમ હડોલ થી. સારું લાગ્યું ને? 5 જ મિનિટ માલિશ કરી તમને. ચાલતો થઈ ગયો. વર્થુ કયા તાલુકામાં? મોડાસા. હવે ધારો કે હું અહીંયા આવ્યો છું પ્રચાર માટે અમારા શનિદેવ આશ્રમ હડોલના, કે જે અમે એક દેશી ઘરેલું ઉપચાર કરીએ છીએ દુખાવા માટે. બરાબર. હવે ધારો કે કોઈને ખભાના શોલ્ડરની તકલીફ હોય તો એની એક્સરસાઇઝ હું આપને બતાવું, જેને ફાયદો થાય એનું નસીબ. તમારે પોતાને પહેલાં પ્રથમ શું કરવું? ખભા જો દુખતા હોય, ખભો હાથ ઊંચો ના થતો હોય, પછી અહીંયા દુખતું હોય તો પહેલાં શું કરવું? જો એ હાથ આમ કરો, આમ કરો, ઓમ કરો, ઓમ. બરાબર. હવે હાથને ધીમે 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 હસવાનું નહીં. તમે આ વિડીયો તમારો ચેનલ આખા ભારતમાં ફરશે, જોઈ લો. બરાબર. 10 ઓટા ઓમ અને 10 ઓટા પોચ મારશો તો ચાલશે બેન. બરાબર. ગોળ ગોળ રાઉન્ડ ફેરવો. જો આ તો એ બધા કડું ફેરવશે. કડું નહીં, ઓયથી હાથ ઓમ ફેરવવાનું છે. મારો હાથ આખો પર હશે, જોઈ લો. બરાબર. હવે આ રીતે. હવે તમારે શું કરવું? બંને હાથ આમ કરો, આમ ફરવો. શાંતિ શાંતિ, ધીમે ધીમે તમારા ખભાનું શોલ્ડર મટી જશે. શોલ્ડરનો એમાંથી બહાર આવશો. બરાબર. હવે કઈ કસરત કરશો? તમે બંને હાથ ઊંચા કરો. એમ રાખો. ધીમે 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 ગોળ ગોળ ફેરવો. ગોળ હાથ. બરાબર. બંને હાથનું આવી ગયું, શોલ્ડરનું આવ્યું. હવે ધારો કે એક હાથ દુખે છે, આ બેનને કીધું મને એક હાથ દુખે છે, તો શું કરવું? એક હાથ પાછળ લઈ જાઓ, થોડા નમો. હવે આમ ધીમે ધીમે કરો, આ રીતે. બરાબર. પછી અવળા હવળી. હા, આ રીતે તમે કસરત કરશો એટલે તમે દુખાવા મુક્ત થઈ જશો. મને જે આવડે છે, હું અનુભવ સિદ્ધ વહી છું, મને જે આવડે છે મેં આપને બતાવ્યું. તમે આવું કરજો, દુખાવા મટી જશે. મને મારા વારસામાંથી મળેલું છે. તો બસ આજના માટે બસ આટલું જ. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ. જય સીતારામ.